મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ફિક્કીની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠકમાં રહ્યા ઉપસ્થિત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત @2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણ ઉપર મૂક્યો ભાર। વોકલ ફોર લોકલ, વુમન એમ્પાવરમેન્ટ, વાયબ્રન્ટ ગુજરાતના ફિક્કીના યોગદાનની કરી પ્રશંસા। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં। સ્ટાર પ્રચારક હર્ષ સંઘવીએ બનાસકાંઠામાં ભાજપની જીતનો ભર્યો હુંકાર। હર્ષ સંઘવી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગજવશે સભાઓ। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દાહોદમાં સભા સંબોધી ભાજપના વિજયનો વ્યક્ત કર્યો વિશ્વાસ। પશ્ચિમ બંગાળમાં પ્રથમ ચરણ અને તમિલનાડુમાં તમામ બેઠકની ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ। સિલિગુડીમાં અમિત શાહે મમતા સરકાર ઉપર કર્યા પ્રહાર। કહ્યું, હવે સમય છે મમતા દીદીને ગુડ બાય કહેવાનો। તમિલનાડુમાં પણ વિવિધ નેતાઓની જનસભા। દેશમાં દૂધ અને દૂધ ઉત્પાદકોની કમી નહીં, સરકારની સ્પષ્ટતા। ડેરી પ્લાન્ટ ધારકોને પીએનજી કનેક્શન અપનાવવા સૂચન। તો ખાડી દેશોમાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત। પશ્ચિમ એશિયાની સ્થિતિ ઉપર સરકારની નજર। આંતર મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં અપાઈ માહિતી। ગુજરાત એટીએસે સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું કરનાર 2 આરોપીઓની કરી ધરપકડ। બંને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ। કેસર કેરીના રસિકો માટે સારા સમાચાર। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રોજની 8 થી 10,000 બોક્સની આવક। કેસર કેરીની આવકમાં વધારો થતા ભાવમાં નોંધાયો ઘટાડો। આ વર્ષે સિઝન લાંબી ચાલે તેવી શક્યતા। રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ। આગામી સમયમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરતું હવામાન વિભાગ। અમદાવાદમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી જવાની આગાહી। તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવા સૂચન। અને સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં તેજી। બીએસઈનો સેન્સેક્સ 834 પોઈન્ટ વધીને 79,300, તો નિફ્ટી 24,500ની નજીક બંધ। એફએમસીજી, રિયાલ્ટી, બેંક શેરોમાં ચમક। સોના ચાંદીના ભાવમાં ઘટાડો। ડોલર સામે રૂપિયામાં નરમાશ।